મારું નામ વસાવા અંજનાબેન ફતેહસિંહ છે। મારા ગામનું નામ પાટડી, તાલુકો ડેડિયાપાડા, જિલ્લો નર્મદા। હું પ્રગતિ સ્વસહાય જૂથમાં પ્રમુખ તરીકે કામ કરું છું। મારા જૂથના 10 બહેનો છે અને હું પ્રાકૃતિક ખેતી તરીકે છેલ્લા 2 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું। એમાં ચણા છે, કોઠળ તરીકે ચણા, મગ, અડદ, તુવેર અને અન્ય બીજા પાકો બી લઉં છું। પછી 5 જાતની ચોખાની વેરાયટી બનાવીએ છીએ। પછી જુવાર 2 જાતની બનાવીએ છીએ। પછી કોદરી બનાવીએ છીએ, નાગની બનાવીએ છીએ અને અમુક જાતના પેલા મોર છે, નાગની છે, એ બધું બનાવીએ છીએ અમે। અને અમે પ્રાકૃતિક ખેતીમાં પશુ આધારિત, ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરીએ છીએ। અમારી પાસે હાલમાં 16 પશુ છે અને એ 16 પશુ દ્વારા જ અમે ખેતી કરીએ છીએ। જેવા કે ઘન જીવામૃત છે, અમૃત પાણી છે, જીવામૃત છે, અગ્નિઅસ્ત્ર છે, બ્રહ્માસ્ત્ર છે, 10 પરણ્યક છે, 5 પરણ્યક છે, 7 પરણ્યક, એ કીટનાશક દવા બી અમે બનાવીએ છીએ। અને આ જે બિયારણને બીજા પટ આપીએ છીએ એ પણ અમે પાયાના મૂળથી જ આપીએ છીએ। અમે આખા વર્ષનું અમારું મેન્ટેનન્સ થતું, કદાચ આ પાકો લીધા પછી અમને આખા વર્ષનો મુનાફો તરીકે 3-3.5 લાખ રૂપિયા મળતા હોય છે। અને પશુઓ દ્વારા દૂધનો મુનાફો અમને 5 થી 5.5 લાખ રૂપિયા મળે છે। મારા પરિવારમાં 8 મેમ્બર છે। મારા ઘરવાળા મારા કરતાં મોટા બેન છે, હું એના કરતાં એક વહુ છે, 2 છોકરીઓ અને 2 છોકરાઓ છે। સરસ મેળામાં પહેલી વાર આવ્યા છે સુરતમાં, પણ મને પ્રેરણા હું સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સરસ મેળામાં ગઈ હતી ત્યાંથી મળી છે કે કંઈક આવું કરવું જોઈએ। પછી ત્યાંથી અમે આ તાલુકા પર નોંધણી કરાવી। પછી અમને અહીં આવવાનો ઓર્ડર મળ્યો। અહીં આવ્યા પછી અમે પહેલા દિવસે તમને એવું થયું કે સ્ટોલો બી નહીં ગોઠવી, તમે શું કરીશું। પછી 6 તારીખે જ્યારે અમે અહીં સ્ટોલ ગોઠવી અને વસ્તુ મૂકી, ખરીદી થઈ, ત્યારે એવું લાગ્યું અમને કે ખરેખર આ વસ્તુ કરવા જેવી છે। પછી અમને એવો ઉત્સાહ જાગ્યો। અત્યાર સુધીની અમારે 40 થી 45 હજારનું વકરો થઈ ગયું છે। આ ઓર્ગેનિક તરીકેની વસ્તુ બધી આપીએ છીએ એટલે લોકોને ગમે છે, લઈ જાય છે। અને શાકભાજી બી અમે ઓર્ગેનિક કરીએ છીએ, પણ અમે અત્યારે પાપડી, તુવેર ને ટામેટાં એવું વાવ્યું છે વાડીમાં, એ લાવ્યા હતા, એ સરસ ભાવે વેચાયું છે। અને આવતા વર્ષના સરસ મેળામાં કદાચ અમને આવવાનો મોકો મળશે ને તો અમે હોટલ નાખીશું એવું વિચારીએ છીએ। જે અમે પાક બનાવીએ છીએ ને એ સુરતીઓને ખવડાવીશું।